मंगल करियो महा ग्रंथ करण को काम जाते मिले समाज सब पावे निज भगवान। बहुविधि मिथ्या गणपति मलिन थया निज भाव थताए तुनो सहज रूप दर्शन आत्म रूप भव सिंह तरो आज श्री बुक्समार्ग प्रकाशित ग्रंथ यहाँ विराजमान से પાંચમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અન્ય મત નિરાકરણ। એમાં શ્વેતાંબર મતની સમીક્ષા વિચાર ચાલી રહ્યો છે। પેજ નંબર 147 પેજ છે। એના પહેલા આજનું જે કલશ છે જોરદાર ચર્ચા થઈ। ઘણી વાર આપણને એવું લાગે કે ગુરુદેવ શ્રી આગળના કલશોમાં તો ખૂબ વસીને કહે છે કે જે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એમ તું જાણે, પણ વર્તમાન જ્ઞાનની પર્યાયને એમ ન માને તો કહે છે કે મિથ્યા દૃષ્ટિ છે। પહેલા તો ખૂબ ચર્ચા કરી કે જ્ઞાનની પર્યાય કહેતા એ છ દ્રવ્યને જાણે છે। જ્ઞાનની પર્યાય એટલે જ્ઞાન પણ એ પરિણમે છે, છ દ્રવ્યને જાણે જ માત્ર છે, એનું કઈ કરતું નથી। એમ જ્ઞાનની પર્યાયની સિદ્ધિ કરી અને છ દ્રવ્યની એ પ્રકારે પણ સિદ્ધિ કરી। આગળ તો આવી ખૂબ ચર્ચા। તો આજે તો કહ્યું કે જે જ્ઞાનની પર્યાય ઉઘડે છે, ખુલે છે, જાણે છે અને પર સંબંધી જે જ્ઞાનમાં ખુલાસો થાય છે અથવા જ્ઞાન સંબંધી ઉઘાડ થાય છે એ સંબંધી એ પ્રભાવ છે। તો તમે એને એમ નહીં સમજતા કે પર પ્રકાશનને પ્રભાવ કહ્યું છે। પહેલા તો સ્પષ્ટીકરણ એક વાત સમજો, 3-4 મિનિટ લેશું પણ ઘણાને એમ પકડમાં આવી જાય છે। જો છેલ્લે તો પર પ્રકાશનને પ્રભાવ કહ્યું ને તો જીતુભાઈ એમ નથી, એ સમજો। પહેલા એને આપણે ફરીથી પ્રવચન સાંભળીને કાં તો બુકના આધાર લઈને આપણે સમજી શકીએ છીએ એ શું કહેવા માંગે છે ગુરુદેવ શ્રી। ત્યાં શરૂઆતથી લઈએ થોડું, ક્યાં કઈ અપેક્ષાએ કોઈ ક્યારે રાગને પર કહેવાય ને કઈ અપેક્ષાએ પોતાનું કહેવાય ને જ્ઞાનને કઈ અપેક્ષાએ પોતાનું ને કયા જ્ઞાનને પર કહ્યું ને શું કહ્યું ને બધી જ ખબર હોવી જોઈએ, નહીં તો ભૂલ પડી જશે। આપણે મનની અંદર જે ધારણા છે ને અણસમજણમાં એને પોષવા લાગીશું અને એવી કોઈ વાત છે ને સ્વપર પ્રકાશક સ્વભાવ છે એ તો સ્વપર પ્રકાશક સ્વભાવના આધારને લઈને જ તો વિજ્ઞાન કરવાનું છે। અરે પરને જાણે છે કરતો નથી એ વાત તો મુખ્ય તો એ લેવાનું છે। તો ત્યાં શું કહ્યું તો સાંભળો, છેક પહેલાથી શરૂઆત કરી કે જીનાગમમાં જ્યારે પ્રમાણ દૃષ્ટિથી જોવામાં આવે, પર્યાયથી જોવામાં આવે, વ્યવહારથી જોવામાં આવે તો રાગરૂપ પરિણમન કોણ થાય છે? રાગનો કરતા આત્મા છે। જ્યારે પરદ્રવ્યથી દૃષ્ટિ હટાવી હશે, પરદ્રવ્યની નિમિત્તની દૃષ્ટિ હટાવી હશે ત્યારે આચાર્ય કહે છે કે રાગ તું કરે છે, હે ને। જ્યારે પ્રમાણના દ્રવ્યની ચર્ચા કરવી હશે, પરિણમન કોણે કરવી બતાવવું હશે તો રાગ રૂપે કોણ પરિણમે છે? આત્મા પરિણમે છે કે જડ પરિણમે છે? મકાનના રાગ રૂપે મકાન પરિણમે છે કે આત્મા પરિણમે?
બોલું આત્મા પણ મેં આત્મા રાગનો કરતા છે, એ કર્તવ્ય નથી, એ સ્વભાવ નથી, દૃષ્ટિમાં જ્ઞાનીને છે નહીં એટલે એને ઉપચારથી કરતા કહો એ આખી અલગ થિયરી છે. પણ જ્યારે સિદ્ધ કરવું હશે કે આ પર્યાય કોની છે, ક્યાંથી થાય છે, કેવી રીતે થાય છે, તો શું કહેશો મહેન્દ્રભાઈ? હે ને ત્યારે તો પછી જ્યારે રૂપે પરણમે છે એટલે તો ભેદજ્ઞાન કરવાનું, ઉપદેશને એનો અભાવ કરવાનો, એની દ્રષ્ટિ છોડવાનો, સ્વરૂપમાં જવાનો, એ તો આ બધી વાત જૂઠી પડશે. બંધ સિદ્ધ નહીં થાય તો મોક્ષ સિદ્ધ નહીં થાય. તો જ્યારે જે વાત છે એ પ્રમાણે સમજવી પડશે દિલીપભાઈ. ખ્યાલ? અને પછી આગળ તો કહે કે ભાઈ એક અપેક્ષા એ કહે કે ભાઈ રાગ શું છે કે શુદ્ધ નહીંથી જોવામાં આવે તો રાગ પૌદ્ગલિક છે, પૂતગલનો છે, એ જ આચાર્ય કહે છે. પૂતગલનો કેમ કહ્યું કે જ્યારે સ્વભાવ દૃષ્ટિ હોય, જ્યારે સ્વભાવને હાજર કરીએ, શુદ્ધનયની વાત ચાલતી હોય, શુદ્ધના વિષયને મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે એમાં શુદ્ધ સ્વભાવમાં રાગ છે નહીં, રાગ થાય એવી કોઈ શક્તિ નથી, અને શુદ્ધ સ્વભાવને જોઈએ છે તો રાગ ઉત્પન્ન થતો એ નથી. એટલા માટે રાગ કોનો છે? પૂતગલનો છે. આખી ખ્યાલ આવે કે થીમ શું છે, કઈ કન્સેપ્ટ છે રાગને પૂતગલનું કહેવાનું? કેમ કે એનામાં સેન્સ છે, આનંદ છે, એનું ફળ કર્મ છે, એનું ફળ સંયોગમાં આવે છે, એનું ફળ આત્મામાં નથી આવતું. એટલે કઈ અપેક્ષાએથી રાગને પૂતગલનો કહેવામાં આવે છે, ફળનો કહેવામાં આવે? રાગનું ચેપ્ટર પૂરું થયું, બરાબર. હવે જ્ઞાનનો તો જે 31મી ગાથા હવે આપણે લેવાના છીએ ને, 31મી ગાથાનો વિકલ્પ છે આપણે શિબિરમાં જ્યારે આવશે ત્યારે ફરવરીમાં, બરાબર છે. તો ત્યાં ભાવેન્દ્રિય જ્ઞાન જે કહ્યું ને, તો એને તો જીતવાનું કહ્યું. હવે એ તો જ્ઞાનની પર્યાય છે, ખુલાસો કરીશું આપણે વિશેષથી. એ તો જ્ઞાનના ખાતામાં નાખવામાં આવે છે, તો જ્ઞાનનો ઉઘાડ છે. તો કહે છે વિગલજી સાહેબ, પરાયા જ્ઞાન વહાં પર કી શુભાશુભ કી જડતા તો દૂર, પરાયા જ્ઞાન વહાં પર કી, પરાયા જ્ઞાન વહાં પર કી. જ્ઞાન પરાયું છે તો જે જ્ઞાનનો વિષય આત્મા ન બનતો હોય એને અમારે શું પ્રયોજન છે? સક્ષમ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના માધ્યમથી આત્મા વિષય નથી બનતું, એટલે એને બી પર કહ્યું. હવે એ જ જ્ઞાન કેવી રીતે ભવના ભાવ હેતુ પરિણમે છે, તો એ જ જ્ઞાન ભાવ સૂત્રુપ પરિણમે છે, એમ પણ કહેવામાં આવ્યું. એક પોઈન્ટ છે, ભલે 2-4 મિનિટ લાગે પણ વિષય ક્લિયર થવું, અહીંયા સુધી આવી જશું. પછી કહે કે ભાઈ એ જ્ઞાન જે ક્ષૌક્ષમ જ્ઞાન છે, 50મી ગાથા યાદ કરો, કોઈ એકને મુખ્ય કરીને જાણે, હે ને, એક રસને મુખ્ય કરીને જાણે, એ જ્ઞાનનો સ્વભાવ નથી, હે ને. પૂરા બધા અનંત પદાર્થોને એક સાથે જાણે, એમાં રસનું જ્ઞાન સંમિલિત છે. એ રીતે આત્મા વાસ્તવમાં રસ છે, એકને ચાખે તો એ રીતે એ રસને ચાખતો નથી. બધા જ પદાર્થોને યુગપદ એક સાથે જાણે છે, એટલે આત્મા આરસ છે. 49 ગાથા ખ્યાલ આવ્યો કે નહીં? એ બધા આત્મા આરસ છે, બધા 6 બોલ લીધા છે ને, ત્યાંથી બી વાંચજો કઈ પ્રકાર છે. આગળ વધો, આગળ કહે છે કે એક સમયની જે ઉઘાડરૂપ જ્ઞાનની પર્યાય અલ્પ જ્ઞાનની પર્યાય છે, તો જ્ઞાનનો એવો સ્વભાવ નથી અધૂરું જાણવું, ઇન્દ્રિયોને અવલંબનથી જાણવું. તો જ્ઞાનનો સ્વભાવ તો કેવો છે? પૂર્ણને જાણવાનો છે, એક સાથે જાણવાનો છે, સર્વ ત્રિકાલવર્તી પર્યાય સહિત જાણવાનો છે. તો એ રીતે આખું એમ સર્વજ્ઞ, સર્વજ્ઞતા જ્ઞાનની પર્યાયનું નામ આપ્યું, કેવલ જ્ઞાનની પર્યાયનું નામ. સર્વને જાણે છે, સ્વરૂપમાં લીન રહીને સર્વને જાણે છે. હવે એ જ્ઞાનને પણ પ્રભાવ કહેવાની શક્તિ જૈન શાસનમાં છે, હે ને. બહિર્તત્વમ નિયમસારમાં કહ્યું, આજની ગાથામાં પ્રભાવ કહ્યું, એ દૃષ્ટિના વિષયની અપેક્ષા કહ્યું છે, પર પ્રકાશનના નિષેધનું અપેક્ષા નથી. હાલાકી કે નહીં, કેવલ જ્ઞાનની પર્યાય ને વાસ્તવમાં દૃષ્ટિનો વિષય નથી, એને પ્રગટ કરવાનું ઉપાદેય છે, પણ આશ્રયભૂત ઉપાદેય નથી. અને જે રત્નત્રય ધર્મની દશા પ્રગટ કરવા માટે જેટલી બધી વાતો ચાલે છે, પ્રગટ કરવાનું ઉપાદેય છે, પ્રગટ કરવાનો પુરુષાર્થની પ્રેરણા છે, એ જ ધર્મની દશા દૃષ્ટિના વિષયમાં હે છે. જ્ઞાન તો છોડો, ખ્યાલ આવે કે નહીં? દૃષ્ટિના વિષયમાં જે સંવર નિજરા મોક્ષ તત્વ, એ તત્વમાં શું શું ભેદ કરવામાં આવે? સંવર નિજરા એક દેશ પ્રગટ કરવાનું ઉપાધિ, મોક્ષ પૂર્ણ રૂપથી પ્રગટ કરવાનું ઉપાધિ, અને જીવ તત્વ
આશ્રયભૂત ઉપાધિ. સંબંધ નિજરા આશ્રયભૂત ઉપાધિ નથી. મોક્ષની પરે આશ્રયભૂત ઉપાધિ નથી. એટલે છેલ્લે ગુરુદેવ શ્રી મિથ્યા દૃષ્ટિ પર લઈ આવ્યા. તો કે મિથ્યા અને એકાંતવાદી છે એ કેવલ જ્ઞાનની પર્યાય, સર્વને જાણવાળી જે પર્યાય છે એને ભલે એની પહેલાં તો કહી કે થોડું જાણવાનો સ્વભાવ નથી, પૂરું જાણવાનો સ્વભાવ છે. પણ પૂરું જાણવાની સ્વભાવની જે પર્યાય છે એ પર્યાય પણ વાસ્તવમાં એને પર્યાય જેટલું પોતાને માને એનો જેને મહિમા આવે, એ હું બહુ જાણું છું એનો મહિમા આવે. અરે બહુ સર્વને જાણવાની ઓરથી કેવલ જ્ઞાન પ્રગટ કરવાની જેને મહિમા આવે તો કે મિથ્યા દૃષ્ટિ સમજમાં આવે કે નહીં. અને આપણે કેવલ જ્ઞાન લેવું છે. કેમ લેવું છે? સુખી થવા માટે કેવલ જ્ઞાનની જરૂર છે. સુખી થઈ જાય એને કેવલ જ્ઞાન થાય છે. તો પછી સુખી થવા માટે કેવલ જ્ઞાન કારણ કેવી રીતે બને? આગળ આવી ગયેલું છે આપણે ત્રીજા ચોથા અધિકારમાં. ને સર્વને મારે પછી જાણવું હોય તો કેવલ જ્ઞાન તો જોઈશે ને. તો કે કેવલ જ્ઞાન તને પહેલા મળે ને પછી તું સમ્યક દર્શન કરે એમ નથી. આખો વિષય છે પહેલા. એ તો કે જેને વિતરાગ થઈ જાય છે ને એ બધી સુખી થાય છે. અહીંયા તમે સમજો સમયસારમાં જાણવાનું નથી ને જાણે છે એ વાત જ નથી. એને જ્યારે આત્મા જાણે છે તો કોને જાણે છે ને કોને નથી જાણતો, સોને જાણે છે ને કોને નથી જાણતો, એ સમયસારનો વિષય જ નથી. સમયસારનો વિષય જ્યારે જાણવાની વાત આવે ત્યારે અકર્તા કે જાણે છે, કરતા નથી. અને જ્યારે પરપ્રકાશન સ્વપર પ્રકાશનની સિદ્ધિ કરી અને પછી જાણવાના જે જ્ઞેયો જણાય છે પદાર્થમાં અને જ્ઞેયાકારથી પોતાનો પરિચય રાખે એનો નિષેધ છે. એને જ્ઞેયાકારથી જ્ઞેયોના જાણવાની ઓરથી જ્ઞાનને ઓળખે ઠીક નથી. જાણવાનો સ્વભાવ હું મારો છે હે ને તો જ્ઞેયાકાર જ્ઞાન અથવા વિશેષ જ્ઞાનનો તિરોભાવ થાય છે અને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય છે. 15 ગાથા એક કથનમાં જીતુભાઈ બધી જ ગાથા ઉતારી શકાય. એની વાત કરી છે કે તમે કેવલ જ્ઞાનની ઓરથી તમે બધી પર પદાર્થની પર શક્તિઓનું જ્ઞાન અથવા આત્માની પછી સીધું આત્મા પર લઈ ગયા ગુરુદેવ. અનંત શક્તિઓ પ્રગટ થઈ જાય છે અને એનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એ પર્યાયનો પણ મહિમા આવે તો કહે છે કે વાસ્તવમાં મિથ્યા દૃષ્ટિ છે. કોઈ કેવલ જ્ઞાન મિથ્યાત્વ કે જ્ઞાન મિથ્યાત્વ કે જાણવું મિથ્યાત્વ કે જાણવું ઠીક નથી એ બધી વાતો નથી કહી. તું જાણન સ્વભાવ પર જા. મતિસૂત જ્ઞાનની પર્યાયની ઓરથી વિચાર કરીને એમાં મતિસૂતની ઉપાધિથી રહિત થઈને જાણ સ્વભાવ પર જા. કેવલ જ્ઞાનની ઓરથી પર્યાયનું સ્વરૂપ જાણીને જાણન સ્વભાવ પર જા. જાણન સ્વભાવની દ્રષ્ટિ કરે તો કે આ પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે અને એ પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે એ પર્યાયનો પણ જેને મહિમા આવી જાય હે જેને થાય છે ને તો મહિમા આવે નહીં, પણ આપણને એનો મહિમા આવે તો આપણને સમ્યક તો થતું નથી. મહેન્દ્ર વિચારજો, વિચારની કોટીમાં રાખજો, ફેર વાંચજો કે આ છેલ્લો પેરેગ્રાફ ફેર તમે લેજો, ફેર લઈને તમે પોઈન્ટ્સ લખજો. મેં જેટલા એંગલ કહ્યા એ એંગલથી એક વખત તમે સાઈડમાં રાખીને ફેર વિચાર કરજો. અને કોઈ બી જગ્યાએ એવું ના થયું જો આજે તો જે પરને પ્રકાશન કરે છે એને પરભાવ કહી દીધું એમ નથી. અરે સ્થૂલ કથનમાં કહીએ કે એ પણ પરભાવ છે એમ કહ્યું તો પછી કાઢવું પડે કેમ પરભાવ છે. આગળની ગાથામાં તો બહુ વર્ષે કહ્યું તો હવે કેમ ફેરફાર કહો છો? તો કહે છે કે પરભાવ એટલે કે એનો તને પછી કહ્યું ત્યાં કે અનંત શક્તિની ઓરથી તને એનો મહિમા આવે કે એની ઓરથી તને એ કોઈ તારું સ્વરૂપ છે. બધાને જાણવું એ દ્રષ્ટિનો વિષય છે કે હું જાણનાર છું એ દ્રષ્ટિનો વિષય છે. તો બધાને જાણવાનું તો ઉત્પન્ન થાય છે. એમાં શું નવાઈ કરી? કેવલ જ્ઞાનની પર્યાય બધાને જાણે એમાં કઈ મોટી વાત કરી? પણ એ જાણવાનો સ્વભાવ હું છું બરે એ બધાને જાણવાના કાળમાં લીન કેવી રીતે રહેવાય? સકલ જ્ઞાયક તદભી નિજાનંદ રસ લીન. વાત લીનતાની છે, વાત જાણવાની ન જાણવાની નથી. પ્રયોજન લીનતાનું છે કે પ્રયોજન સુખનું છે, પ્રયોજન આનંદનું છે. સર્વિકી ભગવાનને સર્વને જાણે છે એની ઓરથી મહિમા ના કર્યો. સર્વને જાણે છે છતાં સ્વરૂપમાં લીન રહે છે, આનંદમાં રહે છે. ખ્યાલ પક્ષપાત નથી કરતા. કોઈ એમને વિકલ્પ પેદા નથી થતો, રાગ પેદા નથી થતો, દ્વેષ પેદા નથી થતો. બધું જ જાણે છે. ભૂતકાળનું, ભવિષ્યકાળનું, વર્તમાન વત એક સાથે જાણે છે. એને પૂર્વમાં શું થયું ને શું ન થયું ને આગળ શું કરશે ને શું નહીં કરે, પરંતુ એ રાગ દ્વેષ કરતા નથી, વિતરાગ રહે છે. બહુ મોટી વાત છે. કેમ કે જાણવાની પહેલા તો બધા દ્રવ્યોની સ્વતંત્રતા, બીજું જાણવાની જે પર્યાય પેદા થઈ છે
તો એ એમનો ટાર્ગેટ નહોતો, એમનો ધ્યેય નહોતો. હું જાણવાનો સ્વભાવ છું, એમાં હું જાણનાર છું, એમાં જે એમાં તન્મય છે, એમાં સમર્પિત છે, એમાં પ્રતિબદ્ધ છે. કર્તા કર્મ અધિકારમાં લખ્યું કેવડીનું આ સ્વરૂપ. ફેર વિચાર કરજો, કાલે ફેર પ્રવચન નહીં. બરાબર છે, બહુ સારું હતું. છેલ્લા પેરેગ્રાફમાંથી પછી આપણને જુઓ, આ તો પ્રભાવ કહ્યો ને, કોઈ એવું પ્રભાવ કહ્યું નથી. અને સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય છે સર્વજ્ઞતા દ્રષ્ટિની અપેક્ષાએ પ્રભાવ છે. હા હા, બહુ સરસ. સરસ. હા, જે પર વસ્તુ સ્થિતિ બતાવી છે. હા, હા. જે પર પ્રકાશન છે હા. એમાં પૂરેપૂરા 6 દ્રવ્યોના પોતાના આકૃતિ રૂપે પોતાનું જ્ઞાન હર સમયે પરિણમે. બરાબર છે. એટલે પર પ્રકાશનનો નિશ્ચિત નથી. નિષેધ નથી. પછી શું થયું? ઈ પર પ્રકાશન નિષેધ નથી. ઈ હા. માત્ર જ્ઞાન છે. એમના માનવ એટલો જ હું છું. હા, એમ માની આવી બહુ સરસ. બહુ સરસ. એમ માનું. બહુ જ એકદમ પરફેક્ટ. એટલો હું માનું, કેવલ જ્ઞાનની પર્યાય જેવડો હું માનું, તો એ પર્યાય આવી ગયો ને બસ. તો એમાં તો સ્પષ્ટ છે, બહુ ક્લિયર. કે સ્વભાવનો નિષેધ કેવી રીતે કરશો? કે આગળની પર્યાય, આગળની જે ગાથાઓ છે એટલે સ્પષ્ટ કરી ગુરુદેવસિંહે કે તું પર્યાયને ન માને અને જ્ઞાનની પર્યાયને ન માને, તો પછી 6 દ્રવ્ય તારા જ્ઞાન, તું 6 દ્રવ્યને નથી માનતો. પણ ગુરુદેવસિંહ મહેન્દ્રભાઈ, મેં તમને યાદ કરાવ્યું હતું કે જ્ઞાનની પર્યાયને ન માનવાનો અર્થ શું કાઢ્યો તો ખબર છે? કે જ્ઞાનની પર્યાયને ન માનવું એટલે કે તને જે જ્ઞાનમાં તો ઝલકે છે, તું માને કે ન માને, પણ ઝલકે છે એમાં તું જ્ઞાનને ભૂલી ગયો અને એ પદાર્થોમાં શું કર્યું તે ખ્યાલ, એનું નામ જ્ઞાનની પર્યાય ભૂલી ગયો, એનું નામ જ્ઞાનની પર્યાયને ન માન્યું. એ રીતે આખું જબરજસ્ત લીધું છે. હા, અને કેવલ જ્ઞાનની પર્યાય બહિર્તત્વ પૂરું ક્લિયર છે મહેન્દ્રભાઈ, એકદમ ક્લિયર. ખ્યાલ આવે કે એમાં કોઈને એવું ન લાગવું જોઈએ કે અહીંયા પ્રભાવ, એ તો શોર્ટકટમાં એ બી પ્રભાવ છે. પ્રભાવ કરીને પછી મિથ્યાત્વમાં લઈ ગયા. મિથ્યાત્વમાં કેમ લઈ ગયા? કેમ કે એ જ્ઞાનની જે પર્યાય છે, એમાં જે પ્રતિભાષા છે, એમાં તને એમાં જાણવાનો મહિમા આવી ગયો, જ્ઞેયનો મહિમા આવી ગયો, કેવલ જ્ઞાનની પર્યાયનો મહિમા આવી ગયો. એવડો છું એટલે કેવલ જ્ઞાનની પર્યાય જેવડો છું એનો શું અર્થ? કે એમાં તને જે જ્ઞેયો, એના જ્ઞેયની ઓરથી જ્ઞાનમાં ભેદ કરવા લાગ્યો. અરે કુલ મળીને તું જાણન સ્વભાવ છે. આ જાણન સ્વભાવનું વિશેષ છે, એ તું છે નહીં. જાણન સ્વભાવ એ સામાન્ય છે, એ વાસ્તવમાં અસાધારણ તત્વ છે. અને એની દ્રષ્ટિમાં લઈ જા તો આ બધું તો એના કાલક્રમમાં સ્વકાલમાં ગિફ્ટ મળ્યા રાખે છે. આખી વસ્તુ આ રીતે છે. સમજમાં આવે છે કોઈને? ભાઈ થોડું બી એમાં થોડું બહુ સરસ. બે બાદ બધી જગ્યાથી ક્લિયર થઈ ગયું, શ્રોતાઓમાં ને અહીંયાથી બી. હજુ બી કોઈ બી તમને વિકલ્પ હોય તો કહેજો. ઉલટું સુલટું ગ્રહણ નહીં કરતા, સિદ્ધાંતને સુરક્ષિત રાખીને વિવક્ષા કરો. જો તમે વિવક્ષા કરવાનો સિદ્ધાંત ખંડિત થતો હોય તો એ અભ્યાસ ઠીક નથી. કોઈ બી સિદ્ધાંતને નેવે મૂકીને એટલું અતિરેક નહીં કરો અધ્યાત્મનો કે જેથી એમાં સિદ્ધાંત ભંગ થઈ જાય, એમાં સર્વજ્ઞ ભગવાનની કહેલી વાતનો ભંગ પડે તો અવિનય થઈ જશે, બહુ દોષ લાગે. ખ્યાલ આવે? તો આગળ તમે તમારા જ આ તો ચાલે છે અધિકાર, તમારા જ કથન સ્વવચન બાધિત થઈ જશે, તમારા દ્વાર જ બાધિત થઈ જશે. પછી સર્વજ્ઞ આ 6 દ્રવ્ય કોને જાણ્યા, કોને કહ્યા? તો કે સર્વજ્ઞ કહ્યા. એ તો જાણતા જ નતા ને. હવે એમ નહીં તમારું ના, એ તો વ્યવહારથી, તો 6 દ્રવ્ય વ્યવહારથી છે. 6 દ્રવ્યને જાણવું વ્યવહારથી છે. અરે 6 જે લોકાલોકની ઓરથી જ્ઞાનનો પરિચય કરવો એ વ્યવહાર છે. લોકાલોકને જાણવું વ્યવહાર નથી. લોકાલોકની ઓરથી જ્ઞાન તો જાણન સ્વભાવ છે. તો લોકાલોકની ઓરથી લોકાલોકનું જ્ઞાન, એમ જ્ઞાનમાં ભેદ કરવો એ વ્યવહાર છે. જાણવું વ્યવહાર નથી, જાણવું તો પરમાર્થ સ્વભાવ છે. હાલ આખી વાત ક્લિયર થાય છે પ્રકાશભાઈ? ઓર વિચાર કરજો ને, આપણે વિચાર કરીને સ્પષ્ટતા તો કરવી છે. હે, માન લો કે સર્વજ્ઞ આત્માને જાણે છે, અથવા કેવલ જ્ઞાનની પર્યાય જ્ઞાન સ્વભાવ, જ્ઞાનનું જે જાણવું જે 6 દ્રવ્યને જાણવાનો સ્વભાવ પર્યાય જે થાય છે, એમાં બે રીતે કહે છે કે એમાં આત્માને જાણે છે નિશ્ચય અને લોકાલોકને જાણે છે વ્યવહાર. શોર્ટકટમાં કથનો છે. તો પહેલા તો એ સમજો કે કોઈ પર્યાય વ્યવહાર અને કોઈ પર્યાય નિશ્ચય એમ નથી. અચ્છા, લોકાલોક વ્યવહાર છે કે નિશ્ચય છે?
अच्छा, केवल ज्ञानની પર્યાય નિશ્ચય છે કે વ્યવહાર છે? કોઈ પર્યાય, કોઈ દ્રવ્ય, કોઈ ગુણ નિશ્ચય વ્યવહાર નથી. કહેવામાં અને સમજવામાં નિશ્ચય વ્યવહાર લાગે છે, નિરૂપણમાં નિશ્ચય વ્યવહાર લાગે છે. अच्छा, આ શરીર નિશ્ચય છે કે વ્યવહાર છે? અરે નિશ્ચય વ્યવહાર કેવી રીતે હોઈ શકે? શરીર છે, સ્વરૂપ છે, વસ્તુ છે, પણ શરીરને આત્માનું કહેવું એ વ્યવહાર છે, અને શરીરને પૂતગલનું કહેવું એ નિશ્ચય છે. કહીએ છીએ ખ્યાલ આવ્યો કે નહીં? પહેલા તમે નિશ્ચય વ્યવહારની સંધિ, આ પ્રશ્ન પૂરો થવા દો, વાંધો નથી, પછી લઈએ છીએ. સમજમાં આવે? હવે લોકાલોકને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. હવે કહેવામાં ન લોકાલોક વ્યવહાર છે કે ન લોકાલોકને જાણવું વ્યવહાર છે. જ્ઞાનનો તો જાણવાનો સ્વભાવ છે, પણ લોકાલોકની ઓરથી જ્ઞાનનો પરિચય કરાવવો, લોકાલોકની ઓરથી જ્ઞાનને કહેવું, કેવલ જ્ઞાનને બતાવવું એ વ્યવહાર છે. બતાવવામાં કે આજે કેવલી ભગવાન સ્વરૂપમાં લીન છે, લોકાલોક ઝલકે છે, જાણે છે, એ વ્યવહાર છે, એ તો સ્વભાવ છે. પણ એનો પરિચય કરાવવો હોય, કેવલ જ્ઞાનનો પરિચય, જ્ઞાન બધી શુદ્ધ જ્ઞાનથી અલગ પાડીને બતાવવું હોય તો કેવી રીતે બતાવશો તમે કેવલ જ્ઞાનને? કે લોકાલોક ઝલકે છે, એના પદાર્થોની, બધા જ પદાર્થોની ત્રિકાલવર્તી પર્યાય સહિત ઝલકે છે, તો એ ઓરથી પરિચય કરાવો, એનું નામ વ્યવહાર છે. ખ્યાલ આવ્યો કે એ રીતે? અને એ જ પર્યાયને આત્માની કહેવી એનું નામ નિશ્ચય છે. ન કોઈ નિશ્ચય વ્યવહાર છે, બતાવવામાં, સમજવામાં, નિરૂપણ કરવામાં નિશ્ચય વ્યવહાર લાગે છે. હવે બીજું ભાઈ જે કહ્યું કે લોકાલોકને જાણે છે પણ તન્મય થઈને નથી જાણતા, હે ને? અને આપણે તન્મય થઈને જાણીએ છીએ નહીં? અરે જેવી રીતે સ્વને જાણે છે ને એવી રીતે પરને જાણે છે. આત્મા આત્માને તન્મય થઈને જાણે છે, એવી જ રીતે જ્ઞાન આત્માને બી તન્મય થઈને જાણે છે, એવી જ રીતે જ્ઞાન આત્માને તન્મય થઈને લોકાલોકને જાણે છે. લોકાલોકમાં તન્મય થઈને નથી જાણતા. નિયમ સાર બરાબર છે? હવે તન્મય થઈને એટલે શું? તે રૂપે નથી જતું, ન જ્ઞાનમાં આવી જાય છે કે ન જ્ઞાન જ્ઞેયમાં જતું રહે છે. તો આવું તો આપણે પણ થાય છે. આપણું જ્ઞાન બી તન્મય થઈને નથી જાણતું, પણ આપણે માનતા નથી. આપણે તો ભ્રમ થાય છે કે જાણ્યું એટલે મારું થઈ ગયું, અને હું જાણું છું એટલે તારી સત્તા છે. ખ્યાલ આવે કે નહીં? મેં તને જાણ્યું, મેં તને બતાવ્યું એટલે તારી હયાતી છે. એટલે આપણા જ્ઞાનથી એની હયાતી છે, જ્ઞેયની. કાં તો તમે કહ્યું એટલે મને જ્ઞાન થયું, આધારાથી કારણકારી સંબંધો બાંધી દઈએ છે, એનો નિષેધ છે. બાકી બધું જ બરાબર છે. અહીંયા હું સંભળાઈ રહ્યો છું, ગુરુદેવે આપણને કહ્યું, એ વાત હું વાંચી રહ્યો છું, અને તમને જ્ઞાન થયું. એમાં ગુરુદેવે તમને જ્ઞાન કરાયું કે હું વચ્ચે જે તમને બતાવી રહ્યો છું મેં જ્ઞાન કરાયું, કે તમારા જ્ઞાનથી તમારું જ્ઞાન થયું? તો આ બધું ખોટું. ગુરુદેવે તમને સમજાવ્યું છે ખોટું. શું વાત કરો છો? ના ના, એમને જ કરી છે, સમજાવી દીધી કે આ રાગ તમને કોઈ ઠેકાણે સાચો નિર્ણય નથી કરવા દેતો. અરે એ તો એમને એ તો કેટલું બધું કહી ગયા છે, પણ અમે કશું નથી માનતા. ખ્યાલ આવે? કાલે કોઈ કહેતું ને, અર્પિત મને કહેતું હતું ને, ઓલું એ દાસવાળી કઈ લીટી છે, જીવન શિલ્પી વાળી, આ દાસના જીવન શિલ્પી. હવે જીવન શિલ્પી એમને કહેવું, અને આપણે જે આપણું જે જીવન છે, અને એ જીવનના જીવન શિલ્પી એમને કહેવું. ખ્યાલ આવે? આપણું જે જીવન છે અને આપણા જીવનના શિલ્પી કલા કરનારા કોણ છે? ગુરુદેવ. ભાઈ બધી બહુ પ્રોબ્લેમો આવશે, કોઈ કારણકાર્ય સંબંધ છે જ નહીં. એ તો જ્યારે હું કરું ત્યારે કોનું સાંભળ્યું તું મેં, એના પર આરોપ માત્ર આવે છે, હે ને? બહુ ન કેવલી કોઈને તારે છે, કેવલી કોઈને તારે તો કેવલી રહે નહીં. પહેલા તો તારે નહીં, હું તારી શકું છું એમ માને તો કેવલી બને નહીં. હા, સામે દર્શન જ ન થાય તો આગળ વધવાની વાત ક્યાંથી આવી? ભાઈ ઘણી બધી બાબતો છે, બહુ ક્લિયર સમજજો તમે. બહુ સરસ ચાલી રહ્યું છે અત્યારે વિષય અહીંયા ગજબનો, હે ને? એટલે વિચાર કરજો, કોઈ જગ્યાએ સ્વભાવનો નિષેધ ન થવો જોઈએ, અને કોઈ જ્ઞેયોનો નિષેધ ના થઈ જવું જોઈએ. એમાં જે વચ્ચેનો જે રિલેશન માનીએ છીએ ને, એનો સંબંધ, એનો નિષેધ થવો જોઈએ. તો પછી તરત જ વિતરાગતા આવશે, હે ને? જ્યારે કોઈ ઓર એ જ વિષય લેશું ત્યારે ઓર સ્વપર પ્રકાશકનો ઓર ખોલીશું, હે ને? 31મી ગાથાના આધારથી થોડું ઓર લેશું. ઓર વિચાર જે બી તમને આવે ને એ પ્રગટ કરજો, ચિઠ્ઠી લખીને મોકલાવજો, દરેક જણને પૂછવાનું. ચાલુ અત્યારે હાલ ચાલે છે વિષય, અત્યારે પૂછજો, હે ને? એ રીતે તન્મયનો ખ્યાલ આવી ગયો ભાઈ. તન્મય થઈને નથી જાણતો એટલે કોઈ બી, હું આ રૂમાલને જાણું, ગે કૃત સૂતતા નથી,
આવી કે બધી જ વાત બધી જગ્યાએ લખી છે. હવે ગેકૃત શુદ્ધતા એને જ્ઞાન બધાને પદાર્થોને જાણે છે એટલે એનું નામ જ્ઞાયક છે. હવે જાણવાનું નામ જ્ઞાયક છે. પદાર્થોને જાણે છે એટલે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. પહેલા તો જાણે છે સિદ્ધિ કરી, નહીં તો જ્ઞાયકપણું શું કામ કેત હે ને? તો આ જ્ઞાયકપણું કોને પ્રસિદ્ધ છે? જ્ઞાનની પર્યાયને જ્ઞાયક કહી દિલીપભાઈ. બે જ્ઞાયક, એક અક્રિય જ્ઞાયક, એક સક્રિય જ્ઞાયક. જે ત્રિકાલી ધ્રુવ જ્ઞાયક છે ને એની વાત નથી ત્યાં. એની તો સિદ્ધિ કરવાની છે, એના તો દર્શન કરવાના છે, એને તો સાધવાનું છે, એને તો જોવાનું છે આપણે. પણ એ જ્ઞાયકને જોવા માટે પર્યાયને જ્ઞાયક કહી. સાંભળજો, બહુ ઊંચી વાત છે, લઈ જ લઉં છે વાક્ય, મને બહુ પ્રિય છે આ. હેલા જે બધા પદાર્થોને જ્ઞાનની પર્યાય જાણે છે એટલે પર્યાયને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. પર્યાયને જ્ઞાયક કહી એમ ખ્યાલ આવ્યો ને? એ જલકન ભી જ્ઞાયક હે, હે ને? એમ જ છે ને? શું છે પહેલી ટી? हे ज्ञान मात्र निज ज्ञायक जिनमें है ज्ञेय झलकते, हे झलकन भी ज्ञायक है जिसमें नहीं ज्ञेय महकते. એ જલકન ભી જ્ઞાયક હે. જ્ઞેય નહીં મહેકતે એટલે એમાં જ્ઞેયોની ગંધ નથી. સમજમાં આવે છે? હવે પેલી વાત કહી ને કે આ જલકનને તમે જ્ઞાયક જુઓ. જ્ઞાયક જુઓ એટલે જાણનાર છે, કરનાર નથી. એનાથી ગેકૃત શુદ્ધતા નથી થતી. મતલબ કે જેમ દર્પણ અગ્નિને દર્શાવે તો દર્પણ ગરમ થતું નથી, જેમ દર્પણ આઈસને બરફને ઝલકાવે તો ઠંડુ થતું નથી. પછી આંખનું ઉદાહરણ લેશે ને પછી જ્ઞાન પર આવશે. ગજબ છે. પૂતગલથી બતાવવા જ્ઞાનને બી પૂતગલ દ્વારા બતાવવું પડે છે, એવી આપણી દરિદ્રતા છે. તો એ જ રીતે જ્ઞાન એને રાગને જાણે તો જ્ઞાન રાગરૂપ થતું નથી. જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે હું રાગને જાણતો છું પણ જાણવાના કાલે રાગ રૂપે થતો નથી. એટલે જાણું છું, કરતો નથી. ગેકૃત શુદ્ધતા એમાં ઘૂસતી નથી. ખ્યાલ આવે કે નહીં? તો હવે જ્યારે જે જાણવાની એક પર્યાય જ્ઞાયકનું પ્રતિનિધિત્વ કરવા વાળો એક કેન્ડિડેટ, જ્ઞાયકને બતાવવા વાળો એક જ્ઞાનનો એક અંશ, એ ઉજ્જવલ ઉપયોગ, હે ને? ઉપયોગ કોને કહે છે? કે જેની સ્વચ્છતામાં જ્ઞેય ઝલકે છે. તો એ ઝલકે છે તો એ ઉપયોગ મલિન થતો નથી. એનો અર્થ કે જ્ઞાયક ક્યારે બી રાગ રૂપે થતો નથી. એને અહીંયા અનુભવ કરે, જ્ઞાયકનું અનુમાન કરે. હેલો, અહીંયા અનુભવ કરે, પરિણતિમાં અનુભવ કરે, હું આ રીતે છું એનું વેદન કરે. હું અસુર રાગ મારું કઈ બગાડી શકતો નથી, રાગથી મને લાભ નથી. કેમ? કેમ કે હું જ્ઞાયક છું. કોણ જ્ઞાયક છું? હું જાણવાના સ્વભાવ વાળો છું અને મારા જ્ઞાનમાં જ્ઞેય માત્ર છે. એ મારી દુનિયાની ચીજ નથી. મારી જ્ઞાન લોકમાં એ માત્ર ઝલકે છે. જે રાગ મારું ઉત્પાદન નથી. રાગ ચૈતન્યના ઉત્પાદન નથી. ચૈતન્યના ઉત્પાદન ચેતન રૂપ હોય એટલે રાગ મારી દુનિયાની વસ્તુ જ નથી. રાગ છે ખરો પણ મારી પર્યાયનો વિષય છે. ખરેખર તો રાગ મારી પર્યાય નથી. હેરાય કે નહીં? જ્ઞાનનો વિષય માત્ર છે. જ્યારે ચૈતન્યની ઓરથી વાત કરવામાં આવે, ચૈતન્યની ઓરથી જ્ઞાન ઉત્સિત થઈને જોવે છે તો ઉછળતું જ્ઞાન જે છે એની અંદર જ્ઞેય એક એમાં રહેલો પદાર્થ, એમાં જાણવામાં આવતો પદાર્થ જોવામાં આવે છે. રાગને ખરેખર પોતાના સ્વરૂપ તરીકે અનુભવ કરતો નથી. એટલે એ જ્ઞાનના દર્શન થયા. એ ગેકૃત અશુદ્ધતા મને નથી. એ જે જલકનવી જ્ઞાયક ત્યાં રહી તો એ પર્યાય જ્યારે જાણવા રૂપે પરિણમે છે તો એમાં બી એ રીતે વસ્તુ પણ થઈ નથી જતી. એનો અર્થ કે જ્ઞાયક શુદ્ધ છે, જ્ઞાયક એક છે. અને આવું ક્યારે ક્યારે છે? ધ્રુવ છે. જે એક છે એ શુદ્ધ છે, અને જે એક છે શુદ્ધ છે એવું ધ્રુવ છે. અને એવો કોણ છે? હું છું. એ હું અસલ મારું સ્વરૂપ છે. એ રીતે આખું મહેન્દ્રભાઈ ક્લિયર કર્યું હતું. એકદમ તમે વિચાર કરજો શાંતિથી, અને બહુ અદભુત વિષય છે ભાઈ આ. એને જુઓ પાછા આવી જઈએ અન્યમત નિરાકરણ. એમાં બી બહુ બધી બાબતો છે ભાઈ. મને તો એમ લાગે છે કે પાંચમો અધિકાર બી આમ સમયસાર જેવો જ છે. હા, શ્વેતંબર મતની જે સમીક્ષા ચાલે છે એમાં આપણે જે શ્વેતંબર મત નું જે માનવું છે ભાઈઓનું અથવા એ સંપ્રદાયનું મત છે, એ મતમાં
મુક્તિ સંબંધી એ લોકોનું જે સોચવું છે શું છે, એ લોકો શું સોચે છે મુક્તિ સંબંધી, કે અન્ય લિંગ વડે ગ્રસ્ત હોય તો પણ, સ્ત્રીને પણ, શૂદ્રોને પણ હે ને સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ માને છે. સાંભળી લો. અને આનું સ્થાપના કરું છું ફરીથી, પછી 30 મિનિટ પૂર્વ આના પર આગળ વિશે ચલાવીશ. 30 મિનિટ છે આપણી પાસે બરાબર, હે ને. એ કહે છે કે અન્ય લિંગીને, ગૃહસ્થને, સ્ત્રીને અને ચાંડાલાદી શૂદ્રોને મોક્ષની સાક્ષાત પ્રાપ્તિ થવી માને છે. સાક્ષાત પ્રાપ્તિ એનો અર્થ ખ્યાલ આવે? સાક્ષાત પ્રાપ્તિનો આ હું તમને ફોર્મ્યુલા બતાવી દઉં છું કે સાક્ષાત એટલે એ વસ્તુ રહેતા સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ છે. હા, એ પોઝિશનમાંથી હટીને વેદજ્ઞાન કરીને મોક્ષ લઈ લેવા જુદી છે, પરંતુ એ પોઝિશન રહેતા અન્ય લિંગ ધારણ કરે એને તો પરંપરામાં મોક્ષ નથી થતો, સમ્યક દર્શન જ નથી થતું. અન્ય લિંગને વેશ માને તો, સાધુનો વેશ માને તો, બરાબર છે. એટલે એને પરંપરા મોક્ષથી બી બહાર કાઢ્યું. પણ મનુષ્ય ગ્રસ્ત જીવનમાં રહેતો વ્યક્તિ, સ્ત્રીને અને ચાંડાલાદીને એને પરંપરા મોક્ષ તો સાધે છે. એટલે મોક્ષનું કારણ સમ્યક દર્શન તો કરી શકે છે, પણ એ અવસ્થાથી સાક્ષાત, એ અવસ્થાથી રહેતા કોઈ મોક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી. અને એ અવસ્થા કેમ નથી થઈ શકતી? કે મુનિ દશા વગર મોક્ષ નથી. સ્ત્રી પર્યાય રહેતા મુનિ દશા નથી આવતી. સ્ત્રી પર્યાયનું શરીર હોય એ મુનિ દશાને યોગ્ય, એની પર્યાયની લાયકાત નથી વિતરાગ એટલું થવાની. અને ચાંડાલને, શૂદ્રને પણ એવી યોગ્યતા નથી. અને ગ્રસ્ત જીવન જીવતા જીવતા, ગ્રસ્ત જીવન જેટલો રાગ રહેતા મુનિ થયા વગર મોક્ષ સંભવ નથી. એટલા માટે ત્યાં એ પોઝિશનમાંથી કોઈ ડાયરેક્ટ મોક્ષે જવાય એવી વાત નથી. એની ચર્ચા ખૂબ કરી. હવે સીધી જે અહીંયા અન્ય લિંગથી મુક્તિનો નિષેધ કર્યો, સ્ત્રી લિંગથી મુક્તિનો નિષેધ કર્યો, અને ગ્રસ્તથી બી મુક્તિનો નિષેધ કર્યો. હવે શૂદ્રથી મુક્તિનો નિષેધનું પ્રકરણ આપણે આજે પ્રારંભ કરીએ છીએ. ત્યાં સુધી આપણે થઈ ગયેલું છે. જો પેજ નંબર 147 147 ત્યાંથી બાકી છે આપણે, હે ને. આગળ માટે સ્ત્રીનો મોક્ષ કહેવો મિથ્યા છે. સ્ત્રીને મોક્ષ થાય કે ન થાય? પુરુષને થાય કે ન થાય? પહેલા કે નહીં, નરને થાય કે ન થાય? નરની પર્યાયમાં મોક્ષ પામવાની યોગ્યતા છે, હે ને. પણ એ રીતનો પુરુષાર્થ કરે તો થાય. સ્ત્રીની પર્યાયમાં પંચમ ગુણસ્થાન સુધી 2 ચોકડીય ભાવની કરવાની, મોક્ષ માર્ગનો પ્રારંભ કરવાની પર્યાયમાં યોગ્યતા છે. પણ 3 ચોકડીય ભાવ કર સર્વ સાવધ્ય યોગથી નિવૃત્ત થવાનું પરિણામ એવી જાતિની પર્યાયગત યોગ્યતા સ્ત્રી શરીર રહેતા એ આત્માની નથી, હે ને. થઈ ગયો ખુલાસો? સ્ત્રી શરીર રહેતા તો સ્ત્રી શરીર થોડી કાયમ રહેવાનું છે. અને જેને આત્માની અનુભૂતિ કરી લીધી એને તો એ શરીર સ્ત્રી રૂપે શરીર ક્યારે મળવાનું નથી. તો એ કાર્ય જે સાધી શકે છે. કોઈ પક્ષપાતની વાત નથી, એને ખોટું લગાડવું નહીં. એમ બહેનો કેમ ના માનને તમે કેમ અલગ અલગ જુઓ છો? અરે બધા જ જ્ઞાય છે, બધામાં જ મોક્ષની શક્તિ છે, પણ પર્યાયગત યોગ્યતાઓ અલગ છે. અરે આપણે પોતાને આ સર્વજ્ઞના કથનનો વિરોધ કરી અને એકેન્દ્રિયાદિમાં જશું તો પર્યાયમાં બી યોગ્યતા નહીં રહે. કમસે કમ પર્યાયમાં યોગ્યતા છે ને, સંઘની પંચેન્દ્રિય છે, જેટલો વિકાસ કરવાની ક્ષમતા છે એટલું તો ટાર્ગેટ પહેલા પૂરું કરો, પછી જોશું આગળ. જોશું એટલે પછી તને ખબર પડી જશે કે મારું કાંઈ બગડ્યું નથી અને મારા ક્રમમાં મારી મુક્તિની દશા સર્વજ્ઞના જ્ઞાનમાં છે. અથવા એટલો વિશ્વાસ હશે તો પછી હું સ્ત્રી છું એમ અનુભવ જ નહીં કરે તો. અહીંયા જો કોઈ વિરોધ કરે કે સ્ત્રીનો કેમ આમ કહો છો, તો સ્ત્રી માને જ છે શું કામ? હજુ તો હું સ્ત્રી છું એમ માને છે તો આગળ વાત જ નહીં ચાલે. આ કેમ કહું છું? કેમ કે આ વાત ભલે આપણે મુમુક્ષુમાં કોઈ પ્રોબ્લેમ નથી કરતી, પણ ઘણી વખત આ વાતને લઈને બહુ ચાલી રહ્યું છે કે તમે સ્ત્રી સાથે અન્યાય કરો છો, ભેદભાવ કરો છો, અભિષેક બી ના કરવા દો, આ બી ના કરવા દો, હવે મોક્ષ બી ના જવા દો. કોઈએ કોઈ પ્રતિબંધ નથી કર્યો, કોઈ કેવલીએ કોઈ અલગ નિયમો નથી બનાવ્યા. એ તો એ વસ્તુના સ્વરૂપમાં સંમેલિત છે. એની પર્યાયની યોગ્યતા જ એવી છે. પહેલા કે નહીં તો આ બહુ ચાલે ચંદ્રકાંતભાઈ. આપણે ત્યાં ઝઘડા નથી, આપણે ત્યાં તો કોઈને ઝઘડો જ નથી કાંઈ. ના ખ્યાલ આવ્યો? જીતુભાઈ એને તમે તારે કોઈ તમે અભિષેકનું બી સ્પષ્ટીકરણ નહીં કરો. અમને કંઈ ઝઘડો જ નથી, અમે ક્યાં આવીએ છીએ? એ પાછું અલગ વાત થઈ ગઈ. હેલા એ વાત નથી ભાઈ, એને આ તો બહુ ચાલી રહ્યું છે આપણા મિત્ર પક્ષોમાં કે
એને પદમાં રહીને વિરોધ થઈ રહ્યો છે કે ભાઈ નહીં એવું અન્યાયની તમે આમને માયાચારી પુરુષને માયાચારી નથી હોતી. અરે માયાચારી સ્ત્રીમાં એવી વિશેષતા પર્યાગત યોગ્યતા છે કે એ 3 ચોકડી વાળી માયા છોડવાની એનામાં સામર્થ્ય નથી. સંજલન જે છે ને પ્રત્યાખ્યાન ને અપ્રત્યાખ્યાન 2 ચોકડીએ ભાવ કરી શકે છે, બરાબર છે. એના પછી આગળ એની માયાચારી છૂટી શકતી નથી. પુરુષોમાં ઘરમાં રહેતા ભલે ધાર્મિક ના હોય તો બી લેટ ગો વૃત્તિ વિશેષ જોવા મળતી હોય છે, પણ એ દેરાણી જેઠાણીના છોકરાઓમાં ભેદ કર્યા વગર નહીં રહે. જોઈ લેજો, એને પોતાના દીકરાના થાળીમાં ઘી વધારે ઓટોમેટિક ઢોળાશે. એવી પર્યાયગત યોગ્યતા છે. એટલી યોગ્યતા રહેતા જીવ સમ્યક દર્શન કરી શકે છે. ગજબની વાત છે. ખ્યાલ આવે કે નહીં? આગળ વધી શકે છે, હારિકા થઈ શકે છે, પરંતુ મુનિ દશાને યોગ્ય એવી પરિણતિની હાલ યોગ્યતા નથી, ક્ષણિક યોગ્યતાની વાત છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. ટૂંકમાં મને તો એવો વિકલ્પ આવે. એકવાર મેં કહ્યું કૃષ્ણભાઈમાં કે ભાઈ તમે પહેલાં જેટલી ક્ષમતા છે એટલું તો પ્રાપ્ત કરી લો, પછી આવો હે ને કે ભાઈ આગળ કેમ નથી જવાતું, તો કે પછી નહીં આવો. ખ્યાલ આવી ગયો કે કેમ નથી જવાતું ને કેમ જવાય છે. એટલા માટે આ કહ્યું. શુદ્ર મુક્તિનો નિષેધ. વળી શૂદ્રોનો મોક્ષ કહે છે, પણ ચાંડાલાદિકને ઉત્તમ કુળવાળા ગ્રહસ્થનો સન્માનાદિક કરી દાનાદિક કેવી રીતે આપે? એને ચાંડાલાદિક લીધા છે. આમાં ઘણી બધી આમાં વિચર્ચા ખુલે તો ઘણી વર્ણ, જાતિ અને કુલ, એ તો ખરેખર સમાજ વ્યવસ્થા છે. એને મોક્ષ માર્ગ સાથે શું સંબંધ? ખરેખર એક રીતે જોવામાં એવું આવે તો આમાં મતભેદ છે, પણ મારે હાલ કોઈ આમાં બહુ ડિટેલિંગ નથી કરી. ફૂલચંદજી શાસ્ત્રીના એક આખી વર્ણ જાતિ વિવિધતા એમાં અલગ લખેલું છે. પંડિત ટોડરમલજીનું અલગ થોડુંક મંતવ્ય છે, પરંતુ એમાં આપણે હાલ નથી ઉતર્યું, કારણ કે એમાં બહુ બધું પછી મારે એના બુક લાવીને તમારી સાથે અભ્યાસ કરવો પડશે. સાથે સાથે ખાલી એ જે વિષય ચાલે છે એની હાલ આપણે ચર્ચા કરીએ. ત્યાં એવું પણ લખ્યું છે કે ભાઈ કોઈ એ ચાંડાલ આદિ અથવા કોઈ હરિજન આદિ કે જે એનું જે ગ્રસ્ત જીવનના જે કાર્યોના આધાર પર જે ગોત્ર સમજો, પરંતુ એ કોઈ એમાં એ લઈ લે દીક્ષા તો એનું ગોત્ર કર્મ ફરી જાય કે ના ફરી જાય, એ બધી વાતો આવેલી છે. અહીંયા ઘણી બધી ડિસ્કશન છે. ખેર, આમાં ગઈકાલે એક ચર્ચા થઈ જીતુભાઈ કે જે બહુ ચર્ચા થઈ, કહે કે ચોથા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ નથી, એ બહુ ચાલે છે ને. તો શું માનવું ને શું ન માનવું? મેં કીધું કે એક ચોકડી કશાયનો અભાવ થયો અને આટલી મોટી ક્રાંતિ આવી, એ શુદ્ધોપયોગ વગર કેવી રીતે સંભવ છે? ભલે એ લેવલનો શુદ્ધોપયોગ આગળ નથી, આગળના જેવો શુદ્ધોપયોગ નથી, એ વાત સાચી છે, પરંતુ ત્યાં છે જ નહીં તો સમ્યક દર્શનને કેવી રીતે માનશો? પછી મેં કીધું કે આ બધા ઝઘડામાં ઉતર્યા વગર કોઈને ચોથું માનવું હોય કે ના માનવું હોય, કે સ્વરૂપમાં જતાં આવું થાય છે એટલું તો માન. હવે એને ચોથું નામ આપે કે ન આપે, હલાવે કે નહીં, એનાથી કોઈ સંબંધ નથી. અને એ જીવને એવો વિકલ્પ નથી હોતો કે આને કોઈ ચોથું કહે છે કે નથી કહેતું. આત્મદર્શન કરવા વાળાને તો ઝઘડો જ નથી. મૂળ તો આપણે એ જોવું છે. હવે એને ક્યાં તો ભાષા છે, એને ત્યાં કઈ અપેક્ષા, એને શું કહેવાય ને શું ના કહેવાય, અભ્યાસ છે. પરંતુ જ્યારે એ વસ્તુ જે આત્મદ્રષ્ટિ કરે, સ્વપ્નનું ભેદ વિજ્ઞાન કરે, આત્માની પ્રતીતિ શુદ્ધોપયોગના કાળમાં સમ્યક પ્રગટ કરી લે, તો એ વખતે હવે એને શું કહેવું ને શું ના કહેવું એ તમારા ઝઘડા છે, કરવાવાળાના ઝઘડા નથી. સમજમાં આવ્યું? આ દ્રષ્ટિથી ચાલજો તો કે તમને પછી એમાં ઉલझવાનું નહીં થાય. નહીં તો આ બધી તકલીફો થતી હોય છે. જો વળી શૂદ્રોનો મોક્ષ કહે છે, પણ ચાંડાલાદિકને ઉત્તમ કુળવાળા ગ્રહસ્થનો સન્માનાદિક કદી કરી દાનાદિક કેવી રીતે આપે? ખ્યાલ આવે આમાં શું કહેવું છે? આમ ઘણી વાર એમ લાગે કે આ કેવું અન્યાયની વાત છે. હવે ચાંડાલાદિક છે, ચાંડાલ ખ્યાલ છે ને, એટલે પેલું આપે ને ફાંસીને આપે, બધા એ ચાંડાલાદી સમય દૃષ્ટિ હોઈ શકે. કોઈ ફાંસી આપવાના કાળમાં બી સમય દૃષ્ટિ હોઈ શકે. ગજબ છે. એ એની પર્યાયગત યોગ્યતા છે. કોઈ કે પછી હિંસા ગણાય કે ના ગણાય, આ બધા બહુ પ્રશ્નો આવી શકે છે. ઉતરવું નથી મારે એમાં, ક્યારેક લેશું એને વિષય બદલાઈ જશે એટલે. બરાબર છે? બહુ બધા પ્રશ્નો આવી શકે. પર્યાગત યોગ્યતા પ્રમાણે ચાલે કે ન ચાલે, બહુ પ્રશ્નો આવેલા પણ છે, એના જવાબો પણ થયેલા છે. પંચગુણ સ્થાનમાં જે બધા જે આવે છે પ્રાણીઓ, તો પછી એની જે પર્યાગત યોગ્યતા કોઈ સિંહને થઈ જાય તો એ તો માંસાહારી પ્રાણી છે, તો પછી એનો આહાર એ પછી રહે કે ના રહે, કરવું કે ના કરવું, તારે શું કહેવું છે? તારે શું કામ પૂછે છે તું? વાઘ બનીને સમ્યક દર્શન કરવું છે એટલે પૂછે છે
કે તારે કોઈ માંસાહારના ભોજનનો ભાવ રાખીને કરવું છે એવો કોઈ ભાવ છે તો કે ત્રણ કાળમાં નહીં થાય સમ્યક દૃષ્ટિ. કેટલી વાતો છે આમાં, પણ પ્રશ્નો આવે છે. તમે જ્યારે બહુ ખુલ્લી અંદર વાંચશો અને અંદરમાં કોઈ ભાવના રાખીને, સંસારની ભાવના રાખીને કામ કરવાની ભાવના હશે તો આવા પ્રશ્નો બહુ થશે. ખ્યાલ કે નહીં? આ વસ્તુ છે ભાઈ, બહુ બધા પ્રશ્નો ચાલતા હોય છે આવા. એમ થાય કે ન થાય. હવે નરકમાં તો મારકાટ છે, મારકાટ કરતા હશે કે નહીં કરતા? ક્ષાયક સંગીત ત્યાં છે કે નહીં? હે ને? હવે નેક્સ્ટ 24 પ્રથમ તીર્થંકર ત્યાં છે કે નહીં? તો એ પછી એ ખાલી માર જ ખાતા હશે કે મારતા બી હશે? મારકાટ કરતા હશે કે નહીં કરતા હશે? તો સમ્યક દૃષ્ટિ મારકાટ કરે. શું કેવું છે તારે? એટલે અમે કરીએ તો નરકની વાત છે. એટલે નરકની હર પર્યાયગત યોગ્યતા એક બહુ મોટો વિષય છે. તેથી પર્યાયગતની યોગ્યતામાં એ થવા લાયક એની સીમાના મર્યાદાવાળા ભાવો સંભવે છે. એટલે સંભવે છે એટલે કરવા જ જોઈએ ને ત્યાં સુધી લાસ્ટ લિમિટ સુધી કરવા જ જોઈએ. હે ને? એવું કોને કહ્યું છે? કઈ વાતો ખુલશે આમાં? જ્યારે તમે આમાં પ્રવેશ કરશો ને વિષયમાં ત્યારે ઘણી બધી વાતો આવશે. એવી શું કરે, અમને તો ફેસ કરવું પડતું હોય, પ્રશ્નો આવી જતા હોય છે. વળી શૂદ્રોનો મોક્ષ કહે છે, પણ ચાંડાલ આદિકને ઉત્તમ કુળવાળા ગ્રહસ્થો સન્માનાદિક કરી દાનાદિક કેવી રીતે આપે? એટલે કોઈ ચાંડાળ હોય, આપણા જ ઘરની પલીથી ઉઠાવતો હોય અને પછી મુનિ થઈને હાર લેવા આવે તો કેવી રીતે સંભાવે છે? તો પ્રોબ્લેમ શું છે? મુનિ થઈને આવે છે તો પછી તો ક્યાં રહ્યો ચાંડાલ? એક તો એ પ્રશ્ન થઈ શકે છે. તો એ કહ્યું, પણ અહીંયા બે સાઈડથી લખ્યું છે. જુઓ, એક આપે તો માન લો આપે સન્માન તો લોક વિરુદ્ધ થાય, તો કે તો લોક વિરુદ્ધ થાય ને. મોક્ષ માર્ગની શું વાત છે? ખરેખર તો આ પોઝિટિવ જવાબ છે, પણ આવા પ્રશ્નો આપણને થઈ શકે. તો કહે છે કે જે ચાંડાલ આદિકને એવી જાતિનું વાસ્તવમાં તરત જ લખે છે આગળ કે વળી નીચ કુલવાળાને ઉત્તમ પરિણામ થઈ શકે નહીં. મૂળ વાત તો આ છે કે એમાં કુળ જવાબદાર નથી અને એમાં કોઈ પરિસ્થિતિ જવાબદાર નથી. એમાં જે નીચ ગોત્રનો ઉદય છે એટલે કરે છે એમ નથી, પણ એવી યોગ્યતાવાળા જીવો જ ત્યાં જન્મે છે. એટલે જો કોઈ ઉચ્ચ કુળમાં, સજ્જન કુળમાં કોઈ વ્યક્તિ જન્મે અને સપ્તવ્યસન વાળો હોઈ શકે છે, હોય જ છે, ઘણા હોતા નથી બધા. જે આપણે ઉચ્ચ કુલમાં ક્ષત્રિય તો હવે એ રીતે વર્તમાનના જે વિકૃત ક્ષત્રિય તો એ રીતે જ ઓળખાય છે. અમે તો ક્ષત્રિય છે, અમને તો આ બધો અમારો મોભો છે, અમને તો અધિકાર છે. ખ્યાલ આવે કે તને ખ્યાલ નથી? હે ને? એક ભાઈ મને આને લઈને પ્રશ્ન કર્યો કે ક્ષત્રિયને તો અત્યારે ક્ષત્રિયને તો બધું માંસાહારના વ્યસન બધું હોય છે, તો પછી તીર્થંકરોને માંસાહારનો નિષેધ કેમ કરો? એક શ્વેતાંબરભાઈ મને પ્રશ્ન કર્યો. મેં કીધું જે તીર્થંકરનો જીવ હોય છે ને એ તો ઘરનો આહાર જ નથી લેતા પહેલા તો, અને એનો આહારની વ્યવસ્થા તો ઇન્દ્ર કરે છે. એટલે અહીંયા ઘરની રસોઈ લેતા જ નથી. તું ક્યાંથી વિચારે છે? એ તો કોઈ જાતિમાં કોઈ વિકૃતિ આવી ગઈ હોય તો એ વિકૃતિને લઈને તું અનુસંધાન નહીં કર. અને હજુ તો ઓર વિકૃતિ આવવાની છે. એને જેમ કે રાજપાટ કોણ કરશે હવે? શિડ્યુલ કાસ્ટ રાજપાટ કરશે હવે ધીરે ધીરે. અને બધું જે કહેલું છે ને આગળ, જે ઉજળા લોકો છે એ હવે રોડ પર નાચવા લાગશે. એવી બધી વાતો હવે થઈ રહી છે. પહેલા એ લોકો નાચગાન માટે નટોને બોલાવતા, હવે સ્વયં નટ બનીને રોડ પર માતા બહેનો નાચવા લાગી છે. જૈનોની, વાણિયાની, શુદ્ધ જે ઊંચી જાતિની. તો જેમ જેમ કાળ આગળ વધતો જાય, આ સારું કીધું, તો કાળ દોષ છે, મારામાં ક્યાં દોષ છે? એટલે કે નહીં, તો કાળ દોષ તું લઈને તું પોષણ નહીં કર. એવી જાતિની પરિણતિ યોગ્યતાઓ થવા લાગી છે. એટલે જે ધર્મનો હાસ થવાનો છે, ધર્મનો જે હે ને ભાવ થવાનો છે, એના લક્ષણો આગળ આવી રહ્યા છે. અને કે આજની યુવા પેઢીને તો એવું લાગે કે બધું ભાઈ તને ખ્યાલ નથી, તું શું કહે? તારો જન્મ કંઈ નાચવા કૂદવા માટે નથી મળ્યો, તારો જન્મ મુક્તિ માટે થયો છે. આ મનુષ્ય ભાવ મળ્યો છે કોઈ તને એ બધું કરવા માટે છૂટ આપો ને આમ કરો ને તેમ કરો ને શું વાંધો છે? ને સમ્યક દર્શન હોય તો એ થઈ શકે છે ને આ કરે ને તે કરે ને, કે તું કરવા શું માગે છે? ના થાય એમ સમ્યક દર્શન. સમ્યક દૃષ્ટિ જીવની કેટલી કશાય રહી શકે એની ચર્ચા અલગ, પણ એને હોય છે તો આટલી રાખીને કરી લઉં એવી માન્યતામાં તો આત્મદર્શન તો શું તને કે પુણ્ય પણ નથી થતું. હીન પુણ્ય બી નથી થતું તને. એવા તીવ્ર પાપોનો બંધ કરે છે આજે. એને ભાઈ આ બધી સ્થૂલ વાતો આગળ કહી કે બહુ સરસ હતી. સ્વપર પ્રકાશકની વાત
આ ક્યાં લઈ આવે અહીંયા. એટલે જીવની ઘણી વખત એમ થાય ને ચંદ્રકાંતભાઈ, બધી વાત બરાબર છે ને. જો વળી નીચ કુલ વાળાને ઉત્તમ પરિણામ થઈ શકે નહીં, એના માટે કોણ જવાબદાર? સમાજ કે કુટુંબ? તો ગોત્રકર્મ ને, તો એ ગોત્રકર્મ શું કામ બાંધ્યું? હા, ગોત્રકર્મ કોઈએ તને ગિફ્ટ આપ્યું હતું? તો એ ગોત્રકર્મનો બંધ કરવા લાયક ભાવ કોને કર્યા હતા? તો સ્વયં કર્યા હતા. તો તું સ્વયં જવાબદાર છે કેમ નથી લેતો? એ નીચ ગોત્રમાં જન્મ કેમ થયો? હવે તને એમ થાય છે કે ભાઈ ભાવ તો તારે ખોટા કરવા છે ને ગોત્ર ઉચ્ચ જોઈએ છે, હે ને? ભાવ તો નરક ના કરવા છે અને નરક ચાહતો નથી, સ્વર્ગ જોઈએ છે. કેવી રીતે સંભાળશે? પરિણામના અનુસાર બાહ્યમાં ફલ મળે છે, કોઈ ઈચ્છા અનુસાર ફલ મળતું નથી. આ રીતે વળી નીચ કુળ વાળાને ઉત્તમ પરિણામ થઈ શકે નહીં. જો ઉચ્ચ કુલ વાળાને કદાચ નીચા પરિણામ સબ્સ્ટિટ્યુશન થતા હોય તો એનો અભાવ કરી અને એ કાર્ય કરી શકે છે. પણ નીચ કુલમાં જન્મે એની પર્યાગત યોગ્યતા છે, એની સોચ જ એટલી છે, લિમિટેડ છે સોચ. સમ્યક દર્શન કરી શકે એવી જાતિનું બુદ્ધિ ને એવી જાતિની વિશુદ્ધિ તો છે. ખ્યાલ આવે ને? સમ્યક દર્શન કરવાની વિશુદ્ધિનો પ્રકાર અલગ રહે અને આગળ વિતરાગ થવા માટેની વિશુદ્ધિ અલગ લેવલની હોય છે. ઉતરીને વાત નહીં સમજતા ભાઈ તમે. અને હું તમને ખાસ વિનંતી કરું છું કે નોર્થ એવું નહીં લેતા કે અમારી વિશુદ્ધિ થોડી પેલી હોય તો ચાલે, એમ નહીં. ક્યારેક એવી પ્રસંગ એવી આપણે પકડી લેશું હોય તો કેવી હોય. જે પર્યાયમાં જન્મ્યું હોય એ પર્યાયમાં જેટલી જે યોગ્યતાની વિશુદ્ધિ હોઈ શકે તો થવી જોઈએ. હવે તમે તો એક ભાઈ મને શું પૂછે એક વિવાહ કે બોલો પંડિતજી આપણે નરકમાં મંદિર હોય છે 7મી નરકમાં? ના. ત્યાં તમારા પ્રવચન થાય? ના. ત્યાં ગુરુદેવના પ્રવચન થાય કે ના? તો ત્યાં સમય દર્શન થાય? હા. ખ્યાલ આવ્યો દિલીપભાઈ? એટલે નો અર્થ શું કે તો પછી અહીંયા અમે માન લો કે એક દાડો નથી આવતા તો તમે બહુ ટોકો છો અમને. અમારમાં લાડવાળા તો સીધો હાથ પકડે ને કે તમે સીધું અમને સભામાં કહી દો છો વગર ત્યાં કોઈ બી. તો મેં કીધું કે જે પર્યાયમાં જે વ્યવહાર હોય એ વ્યવહારને અંગીકાર કરવાનો જીનવાણીની પ્રેરણા છે. જીનવાણીમાં કહ્યું છે. તો મનુષ્ય પર્યાયમાં દેવશાસ્ત્ર ગુરુ સટ આવશ્યક, નહીં તો કે સટ આવશ્યક ત્યાં તો ખત જ નથી, હે ને? તો કે તારી આ પર્યાયમાં એનો વ્યવહાર સંભવે છે તો એ વ્યવહાર અગર એ વ્યવહારથી તું મુખ મોડે તો સમ્યક દર્શન થવું અસંભવ છે. અને એ પર્યાયમાં થઈ શકશે પણ ત્યાં જવું પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? સાથે એવી શરત છે ને કે દંડા બી ખાવા પડશે પછી, અને પછી કરતો વાંધો નથી, પછી તો જાઓ વાંધો નહીં, પણ ત્યાં જઈને બી તારે આ તારો ઉલ્લુ સીધો કરવું પડશે, એના વગર નહીં થાય. હા હા 50 વર્ષ સુધી એ સ્થિતિ રહી. ત્યાર પછી એને કોઈ ગુરુ ગમે કે આ વસ્તુ સ્થિતિનો જાણકારી આવી અને એ જીવનો પુરુષાર્થ કેટલો ઉપડો એ કદાચ ચોથું પુરુષાર્થ લઈ શકે, કદાચ નહીં લઈ શકે છે. અહીંયા ના ક્યાં પાડી છે? અહીંયા મોક્ષની ના પાડી છે. એ તમે એ તો પહેલા કીધું, મેં તો શું કીધું કે ફાંસી આપતો એ સમ્યક દૃષ્ટિ હોઈ શકે છે. એ તો પહેલા મેં સ્થાપના કરી દીધી. ફાંસી આપવા વાળો સમ્યક દૃષ્ટિ હા હોઈ શકે છે. હેલા કે નહીં? એ રીતે છે. પણ વિતરાગી મૌની દશાની સંયમ ધારણ કરવાની એની પાત્રતા નથી. વાત એ છે એ ઘરમાં એનું જે આચરણ છે એ આચરણ સુધારવાની એ પર્યાયમાં રહેતા રહેતા યોગ્યતા નથી બનતી. એમ પંડિતજીનું કહેવું છે કે મુનિ દશા લઈ શકે, સંયમ ધારણ કરી શકે, જે એ પ્રમાણેનું જીવન નીચ ગોત્રના ઉદયના હોવાના નિમિત્તપણામાં નથી સંભવ. પહેલા એ જાતિની વિશુદ્ધિ ત્યાં નથી આવતી. ઘણા લોકો ઘણા જે હરિજન આદિમાંથી બી મુનિદશા લે છે એવું બનેલું પણ છે, પરંતુ નિભાવી શકતા નથી થતું, નથી સંભવ થતું. એવું પણ હોય છે. અને કોઈ જગ્યાએ એમ કહ્યું છે કે ભાઈ જ્યારે શું મતલબ છે આ વર્ણ જાતિથી ને ચાંડાલ જાતિથી, આત્માને જાતિ જ નથી હોતી, તો પછી એ સંયમ લઈને કામ કરે તો પછી એનું પાસ્ટ જીવન તો ગણવામાં જ ના આવે એવી વાત મૂકેલી છે. અને એનું હજુ એ વાત ઊભી છે. હા એટલે આ વાત આવી છે. ફૂલચંદજી શાસ્ત્રી એ વાત એ એંગલથી કહી છે. પણ પંડિતજી અહીંયા જો એવું કોઈ એમ કહે કે ભાઈ જ્યારે સંયમ ધારણ કરે ત્યારે નીચ ગોત્રનો અભાવ થાય ને ઉચ્ચ ગોત્રનો ઉદય થાય તો એ ના પાડી છે. અહીંયા ના પાડી છે. હવે આ બે પ્રકારના અલગ અલગ મત ચાલે છે આપણામાં બી, અથવા આપણા બે વસ્તુઓ લખેલી છે.
હવે એનું ઓર સ્પષ્ટીકરણ કોઈની પાસે આવ્યું હોય નથી ઓર વધીને તો મને બતાવજો. આ બે વસ્તુ અહીંયા આ રીતે વાંચવામાં આવી રહી છે. જુઓ, ટૂંકમાં આપણે તો આ વિષય સમજી રહ્યા છીએ, પણ સમ્યક દર્શન થઈને મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ શકે છે અને આપણે ઉચ્ચ ગોત્રમાં આવ્યા છે એટલે આપણે મુનિ દશાને પણ લઈ શકીએ છીએ. એના ઓર એને જાણવું અને એ પ્રમાણે આપણે પુરુષાર્થ કરવું જોઈએ. સરવાળે શું ઉપાય છે? કેમ કે અનેક જ્ઞાનીઓનો જે અપ્રયોજનભૂત વાત છે, આ કોઈ પ્રયોજનભૂત વાત બી નથી, સાતત્યની વાત નથી આ. એટલે કદાચ હશે, હવે જે પ્રમાણે જે કોઈને પકડમાં આવ્યું કે ન આવ્યું અથવા એનું સ્પષ્ટીકરણ ક્યાંય હશે તો આપણા હાથમાં નથી આવ્યું, કંઈ બી કારણ હોય છે. ગુરુદેવજી સીધું આ પેરેગ્રાફનો અર્થ કરી અને કહી દીધો છે, પછી વિશેષ વાત ખોલી નથી. એમના પ્રવચનોમાં મેં આજ સવારે જોયું શું કેવું થાય છે તો એમને કોઈ આગળ વાત જ નથી કરી કે ભાઈ કોઈ એ લોકો એમ માને છે તો પણ એ ઠીક નથી, કેમ કે એમાં મુક્તિનો નિષેધ કર્યો છે પંડિતજીએ અહીંયા, અને એમને તો બાકાયદા શાસ્ત્રના આધારથી ચાલ્યા છે. વળી નીચ કુલવાળાને ઉત્તમ પરિણામ થઈ શકે નહીં તથા નીચ ગોત્રમાં ઉદય. હવે આ વાત જોરદાર કહી છે. નીચ ગોત્ર કર્મનો ઉદય તો 5મા ગુણસ્થાન સુધી જ છે. એનો અર્થ કે 5મા ગુણસ્થાન સુધી જ જવાની યોગ્યતા ધરાવે છે. અહીંયા તો એ બી આવી ગયું 5મા ગુણસ્થાન. ઉપરના ગુણસ્થાન ચડાવીના મોક્ષ કેવી રીતે થાય? હવે મુનિ દશામાં તો જઈ શકતા જ નથી, તો મોક્ષ તમે સાક્ષાત કેવી રીતે કહો છો? હા, મોક્ષનો આટલો રસ્તો કાપી શકે છે, મોક્ષ માર્ગનો, પણ મોક્ષ જવાનો આગળનો રસ્તો એ કાપી શકતા નથી. એવું બસ જાણકારી છે. હવે અમે કહે છે ઉપરના ગુણસ્થાન ચડાવીના મોક્ષ કેવી રીતે થાય? તમે કહેશો કે સંયમ ધાર્યા પછી તેનો ઉચ્ચ ગોત્ર ઉદય કહીએ છીએ, આવ્યું ને, લખ્યું છે અહીંયા. તમે કહેશો એટલે શ્વેતંબરો એમ કહે કે ભાઈ જ્યારે એ સંયમ ધારણ કરશે એટલે ઉચ્ચ ગોત્ર થઈ જશે, નીચ ગોત્રનો અભાવ થઈ જશે, ઉચ્ચ ગોત્રનો ઉદય થઈ જશે. તો અહીંયા કહે છે તો અગર જો તમે ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રનો સંબંધ સંયમ સાથે રાખો છો તો સંયમ ધારવા ન ધારવાની અપેક્ષા નીચ ઉચ્ચ ગોત્રનો ઉદય ઠર્યો તો એ સિદ્ધાંત બનશે. તો એમાં શું દોષ આવશે? તો એમાં એમ થતા અસંયમી મનુષ્ય, તીર્થંકર અસંયમી હોય કે ના હોય, એને ચોથા ગુણસ્થાને અસંયમી થાય ને, એ બી ચોથું હોય ત્યાં તો એમને બી તમારે પછી નીચ ગોત્રનો ઉદય માનવાનો સંભાવના આવી શકશે. એમ થતાં અસંયમી મનુષ્ય તીર્થંકર ક્ષત્રિય આદિને પણ નીચ ગોત્રનો ઉદય થશે તો એને બી ઉદય આવવાની વાત થશે, તો કે એ તો સંભવ નથી. ગજબ છે. જો એક બાજુ તો ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રની આવી વિવક્ષા બી આચરણની ઓરથી કરી છે કે ભાઈ આચરણ જે એવી જાતિનું હલકું હોય તો એને નીચ ગોત્ર સમજવું અને ઊંચું હોય તો ઉચ્ચ ગોત્ર. એ આધ્યાત્મિક વ્યાખ્યાઓ છે, એ આગમ વ્યાખ્યા નથી. આગમમાં અધ્યાત્મની વ્યાખ્યા આવી હોઈ શકે છે, પણ આગમમાં તો કહે કે નીચ ગોત્રનો ઉદય હોય. માની લો કે કોઈ ઉચ્ચ ગોત્રમાં જન્મ્યો અને કાર્ય એનું આચરણ ખરાબ હોય તો બી એ નીચ ગોત્ર ના કહેવાય. ભલે દુનિયા એની ક્રિયાથી એને ખરાબ ઓળખે, સરકાર એને સજા આપે, પણ આગમમાં અને એને પુણ્યનો ઉદય હોય તો એ સપ્તવ્યસનમાં હોય તો બી એને યશ મળે. આજકાલ તો એ લોકો હાર પહેરે છે, સપ્તવ્યસનીઓને હાર પહેરાવડાવે છે, અને આપણે બી નથી ચૂકતા. આપણી સંસ્થાઓમાં બોલાવીને ભગવાન પાસે લઈ જઈએ છીએ કે ખાલી એક રોડ બનાવવાની પરમિશન આપે. ના આપે તો ના આપે, ચાલીને જજો. હલાવે કે નહીં? ના, એ તો રાજા તો અનુકૂળ હોવું જ જોઈએ. અરે પણ સપ્તવ્યસની છે. એકવાર મેં જોયું હતું ત્યાં તો એને કપડાં બી બદલાવ્યા વગર ડાયરેક્ટ પ્રતિમા સાથે એને ઓપનિંગ. અરે મતલબ શું છે? આપણી જે આજ્ઞા શીખવાડો એને કે ભાઈ તમે નાહી ધોઈને આ જે કપડાં પહેરો અને પછી તમે સ્પર્શ કરો, એને સમજાવવું જોઈએ. હવે એટલો એની પાસે ટાઈમ ના હોય તો આપણે આપણો સિદ્ધાંત થોડી તોડવો જોઈએ, આપણો વ્યવહાર થોડી ભ્રષ્ટ કરવો જોઈએ. કેટલી વાતો છે અતિરેકમાં, ઓળખાણની અંદરમાં મહિમા આવે છે કોણે? અમને તો કોણ ઓળખે છે? તીર્થંકર ઓળખે છે. આપણા માટે તો એ માન લેવા જેવું છે. અને અમને તો મહાપુરુષો ઓળખે છે. ભગવાન આત્મા કહ્યું અમને ગુરુદેવશ્રી. એ બહુ છે, દ્વેષની વાત નથી ભાઈ. તમે આમનાય અને મર્યાદાઓ નહીં ચૂકો. બહુ દોષ અને બહુ વિચાર, અને એને લઈને જ આ બધા ગ્રુપો અને પછી એને લઈને જ બધા નવા સંપ્રદાયો ઊભા થયા છે. તો આપણા દ્વારા એવી કોઈ પ્રથા સ્ટાર્ટ ના થઈ જાય કે જેથી કોઈ નવા પક્ષ ખુલી જાય. બહુ દોષ લાગે છે. ભગવાનમાં આવી તો ગયા ને મોક્ષ 363 ચલાવીને, એટલે તું શું કહેવા માંગે છે? બહુ ઉલટી બુદ્ધિ બહુ કામ કરે મહેન્દ્રભાઈ. આ રીતે મને એકવાર વિકલ્પ આવ્યો કે જેટલા જે ક્રાઇમ CBI ઓફિસરો છે એના કરતાં ચોર વધારે બુદ્ધિશાળી છે, કારણ કે બચી શકે છે એનાથી. અને એ જો ચોરી છોડીને બુદ્ધિ સહી જગ્યાએ લગાવે તો કોઈ ક્રાઇમ જ ના થાય.
ખ્યાલ આવે કે નહીં? ઘણી રીતે વિચારવા જેવું છે. ભાઈ આપણી બુદ્ધિ સારી જગ્યાએ લગાવ ને, ઉલટું તારે શું કામ એ વસ્તુ પકડે છે? તમને એમ લાગે કે શું કામ આટલું તમે આને ખુલ્લા, કેમ કે આવા પ્રશ્નો આવે છે હે ને, આવી રીતે ચર્ચાઓ લોકો કરતા હોય છે આપણી સાથે. એટલે અમે કહીએ કે ભાઈ તું પોઝિટિવ, તું ઉજ્જવલ પક્ષ વિચાર ને. આ તો સીધી સીધી વાત કહી છે કે કોઈ, અથવા તું હવે હું નીચ ગોત્રમાં ન જન્મું એવું આચરણ કર ને. એના માટે છે. બિચારા નીચ ગોત્રમાં જન્મી ગયાનું શું? તો કે પંચમ ગુણ સ્થાન સુધીની યોગ્યતા છે, તો બિચારા તો એ તો બાળતી વખતે વિચાર કરવું થયું ને. ઉદય સમય શું ઉચાટ, બેન્સરી કહે છે ને, બંધ સમયે ચેત, ઉદય સમયે શું ઉચાટ. હવે ઉદય આવે છે તો કે હવે બિચારો હું આમ છું, હું તો હવે તો આવું છું ને પ્રવચનમાં, પણ જે ભાઈ બાંધ્યું છે તો ઉદયમાં આવશે. અને હવે તું ભેદ જ્ઞાન કર ને, આત્મકલ્યાણ કરી લે જેટલું તારી પર્યાયમાં યોગ્યતા છે એટલું. કોઈ બી રીતે પાછા પડવાની એ વાત નથી. અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરવાનું પણ નિષેધ નથી. પર્યાયનું યથાર્થ જ્ઞાન કરજે અને સ્વભાવનો આશ્રય લેજે. આ બે વાત બરાબર ખ્યાલમાં રાખવી. જો તને કુલ અપેક્ષાએ ઉચ્ચ ગોત્રનો ઉદય કહેશો તો ચાંડાલાદિકને પણ કુલ અપેક્ષાએ નીચ ગોત્રનો ઉદય કહો, તો એમાં તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. હવે જો એમનું જ વચન દ્વારા તમારા સૂત્રોમાં પણ તેનો સદભાવ 5મા ગુણસ્થાન સુધી જ કહ્યો છે. તમારા સૂત્રોમાં 5મા ગુણસ્થાનની વાત લખી છે. તો કલ્પિત કહેવામાં તો પૂર્વાપર વિરોધ જ થાય. તો પછી તમે એને મોક્ષનું કેમ કહી દીધું? એનો પણ જવાબ નીચેના પેરેગ્રાફમાં છે. હે ને, કોઈને સારું લખાડવામાં કહેવામાં શું વાંધો છે? ભલે ના જાય, એ લખ્યું છે નીચે. જો આગળ, માટે શૂદ્રોનો મોક્ષ કેવો મિથ્યા છે. તો પછી શું કામ તમે કહો છો? તમારા સૂત્રોમાં તમે 5મું ગુણસ્થાનનો આધાર બતાવો છો, અને તમે એક બાજુ એમ કહો છો કે મુક્તિનો હકદાર છે અથવા મુક્તિ જઈ શકે છે. તો એનો અર્થ કે તમારે વોટિંગ વધારવું છે, તમારે ગ્રુપ વધારવું છે, તમારે એને ખુશ રાખવું છે. કાંઈ બી એની પાછળ તો કેટલી બી ખોટી અભિપ્રાય હોઈ શકે, લખ્યું છે અહીંયા. એ પ્રમાણે તેમને સર્વને મોક્ષની પ્રાપ્તિ કહી, હે ને. તમે એ 4 કેટેગરીમાં મોક્ષની પ્રાપ્તિ કહીને તમારું શું પ્રયોજન છે? લખ્યું. તેનું પ્રયોજન એ છે કે સર્વને ભલું મનાવવું, મોક્ષની લાલચ આપવી, આવી ને સીધું, તથા પોતાના કલ્પિત મનની પ્રવૃત્તિ કરવી. હમણાં થયું ને, આપણે 200 વર્ષ પહેલાની વાત ઉખેડીને એક દેશ બંધ કરાવી દીધો ને. હમણાં દલિત વર્ગ વીમા ને બધું થયું ને. 200 વર્ષ પહેલા કોઈ અંગ્રેજો એમની કોઈ જે પેશવા ને બધું થઈ ગયું, બધાની સ્ટોરી ખબર હશે. હવે 200 વર્ષ પછી એ વાત લઈને આવે. હવે એવા લોકોને આપણે જેને કહીએ ભલે તમે શુદ્ર છો પણ વાંધો નહીં, તમે દલિત છો પણ તમે મોક્ષમાં પામી શકો છો, આવી જાઓ, ભગવાન આત્મા છો, દ્રષ્ટિ કરી શકો છો, બરાબર છે. પણ તમે તો એ લોકો તો જો અમારે અમને આ લોકોએ બોલાવે એટલે આપણે આપણી જો આ વધારવી હોય, શું કહેવાય, સભા, એને ખચોખચ લાગવી જોઈએ. એકવાર મને એવું લાગ્યું કે આપણે બધા જગ્યા છોડીને કેમ બેસીએ છીએ? એવું લાગે ભરેલું લાગે. તો શું પ્રોબ્લેમ છે? ભલે ના લાગે ભરેલું. ખ્યાલ આવ્યો ને? તો કહે છે કે ભાઈ એ બધી સોચ ઠીક નથી. અહીંયા લખ્યું છે કે મોક્ષની લાલચ આપવી તથા પોતાના કલ્પિત મતની પ્રવૃત્તિ કરવી, પરંતુ વિચાર કરતા એ બધું મિથ્યા ભાસે છે. આ રીતે જે 4 પ્રકારે મુક્તિ જે કહી હતી એનો નિષેધ અહીંયા પંડિતજી કર્યો છે. હવે કાલે અચ્છેરાનો નિષેધ. હવે અચ્છેરા શું છે એ, અને પછી શ્વેતાંબર કથિત દેવગુરુ શાસ્ત્રનું જે સ્વરૂપ, એનું અન્યથા સ્વરૂપ છે, એ બધી ચર્ચા આપણે આગળ કરીશું. સહેજાનંદ